નવોદયની અંદર પહેલું ચેપ્ટર આપણે ક્લોઝ કર્યું, બરાબર છે? પહેલું ચેપ્ટર આપણે શીખ્યા છીએ, એની અંદર હજુ 2 મુદ્દા બાકી છે, પણ આપણે જેટલું શીખ્યા છીએ એના આપણે પ્રશ્નો અને એના જવાબ સાથે ચર્ચા કરીશું, બરાબર? ચાલો, હવે પહેલો પ્રશ્ન છે, બરાબર છે? અહીંયા શું છે? 47,569. આ જે સંખ્યા છે એમાં 10,000 એટલે કે 10 સહસ્ત્ર સ્થાનનો અંક 10,000. 10,000 ને આપણે બીજું શું કહી શકીએ? 1000 ને સહસ્ત્ર પણ કહેવાય. શું કહેવાય? સહસ્ત્ર. 1000 એટલે સહસ્ત્ર, બરાબર છે? અને 10,000 એટલે 10 સહસ્ત્ર થાય. કેટલા થાય? 10 સહસ્ત્ર. તો 1000 ના 10,000 ના સ્થાનની અંદર કયો અંક છે? કોઈ કહેશે મને? દેવ? સરસ, સી. જવાબ આવશે સી, 4. કારણ કે જો એકમ, દશક, 100, 1000 અને 10,000, તો 10,000 ના સ્થાનમાં કયો અંક છે? 4. કયો અંક છે? 4. બરાબર છે? હવે જુઓ, બીજો પ્રશ્ન છે અહીંયા 66,66,666. ચલો, આને આપણે અંકોમાં લખવાના છે. તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે, A, B, C અને D. આમાંથી સાચો જવાબ કયો છે? તો જેને આવડતો હોય હાથ ઊંચો કરો. ચાલો, કાવ્યા કયો? બી ફોર બોલ. આ ચલો, સરસ. અહીંયા શું છે? 66,66,666. તો ચલો, સાચો છે જોઈએ આપણે. તો પહેલા આપણે અંકો લખતા હતા, અહીંયા લાખ છે. આપણે જે શીખ્યા હતા એ યાદ કરાવું છું તમને. લાખ છે તો લાખની અંદર કેટલા અલ્પવિરામ કરશું? 2. અહીંયા 3 આંકડા, અહીંયા 2 અને અહીંયા 2. ચલો, લાખની અંદર કેટલા છે? 66. તો આપણે લાખના સ્થાનમાં 66 લખ્યું. આ કયું સ્થાન છે? 1000. તો 1000 ના સ્થાનમાં કેટલા છે? 66. અહીંયા લખશું 66. 100 ના સ્થાનમાં કેટલા છે? 6. અને છેલ્લે 66 એટલે 2 છગડા. જો આ જવાબ આપણે અહીંયા આવવો જોઈએ. તો કાવ્યાએ કીધું બી આપણે બિલકુલ સાચો જવાબ છે. ચલો, સરસ. ચાલો, એના પછી આ રકમ તમે ધ્યાનથી વાંચશો તો તમને સમજણ પડી જશે કે આપણે અહીંયા શબ્દોમાં લખવાના છે. બોલો, કોણ બોલશે? પેલા આ સંખ્યા છે ને ધ્યાનથી જોઈ લો, સમજી લો, અને પછી નીચે જો એના ઓપ્શન છે જવાબમાં. એકદમ સિમ્પલ છે. ચલો, સાચી. હા, બી. બી ફોર દો. આ જવાબ સાચો છે. પહેલા જ આપણે ધ્યાનથી જોઈએ તો ખ્યાલ આવી જાય. જો એકમ, દશક, 100, 1000, 10,000 ને લાખ. લાખમાં કેટલા છે? આ તો 8 લાખ થાય. તો બધા ઓપ્શનમાં જો 8 લાખ ક્યાં છે? બી માં છે. અહીંયા 8 લાખ નથી, અહીંયા નથી, અહીંયા નથી, એટલે સીધો જવાબ આવી જાય બી. ખ્યાલ આવી ગયો? ચલો, હવે આ રકમને ધ્યાનથી તમે વાંચો, પછી જેને જવાબ આવડે ને મને કહેજો. વાહ, સરસ, બધાને આવડે છે. ચલો, કાવ્યા બોલો. A, B, C કે D? A, B, C કે D? A. સરસ, વેરી ગુડ. 9 લાખ. તો આપણે અહીંયા જોઈએ આની સ્થાન કિંમતની અંદર, તો 9 ની સ્થાન કિંમત કેટલી થાય? તો 9 લખવાના છે, એની પાછળ 1, 2, 3, 4 ને 5 મીંડા કરવાના છે. એટલે શું થશે? 9 લાખ. આ સાચો જવાબ છે. એ મોટા ભાગના બધાને આવડે છે, બરાબર? આપણે જે શીખવાડ્યું છે એ બધું તમને યાદ છે. ચાલો, એના પછી હવે આ રકમ તમે ધ્યાનથી વાંચો અને જેને જવાબ આવડે એ હાથ ઊંચો કરજો. ચાલો, ધ્યાનથી વાંચજો રકમ. રકમમાં અંકો છે એની સ્થાન પણ તમે ધ્યાનથી સમજજો. સરસ, મોટા ભાગનાને આવડે છે, બરાબર? ચલો, આજે સેજાક બોલશે. હા, બી. બી 2. ચલો, સેજાક કે છે 2 છે, બરાબર? બીજા કોઈ? અહીંયા કયું સ્થાન જોવાનું છે? લાખનું. બોલ દેવ. સી. દેવ કે છે સી. ચલો, આ 2 માંથી સાચો જવાબ કયો છે? કાવ્યા? સરસ, સી. તમે જો સમજો, લાખનું સ્થાન જોઈએ આપણે. પહેલા એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ. લાખના સ્થાનમાં શું છે? તો જવાબ શું આવે? સી.
ખ્યાલ આવી ગયો? જો આ રકમ મોટી હોય ને એટલે આને ધ્યાનથી આપણે દરેક અંક કયા સ્થાને છે ને આપણે જોવું પડે. આવી રીતે ઉતાવળમાં દાખલો લખીને નહીં આવતું રહેવાનું પરીક્ષામાં, બરાબર છે? આ એના માટે જ પ્રેક્ટિસ છે કે તમે ઉતાવળ ના કરો, ધ્યાનથી વાંચવાનું, સમજવાનું, પછી જવાબ આપવાનો. હવે અહીંયા નીચે છે એની સ્થાન કિંમત જણાવવાની છે. કોની જણાવવાની છે? 5 ની સ્થાન કિંમત જણાવવાની છે. ચલો, કોઈ કહેશે? હિનલ ગણે છે, ગણવા દો, પછી એને પૂછશું. બોલો બેટા, હિનલ બોલો બેટા. ચાલો બોલો બોલો હિનલ. હા, બરાબર છે, બોલ બોલ. સરસ, વેરી ગુડ. બી શું આવે જવાબ? બી આવશે ને? ચલો, 5 ની સ્થાન કિંમત એટલે 5 અહીંયા છે, તો આ 5 આપણે અહીંયા લખીએ. એની પાછળ 1 2 3 અને 4 મીંડા. 1 2 3 અને 4 એટલે અહીંયા થયા 50,000. તો આપણો જવાબ ક્યાં છે? આ રહ્યો બી, 50,000. બરાબર છે? ચાલો હવે આગળના દાખલો. ચલો હવે આ રકમ પણ તમે ધ્યાનથી સમજીને વાંચો. ચાલો, રકમ વાંચી લીધી? ચાલો હવે જોઈએ આપણે. અહીંયા શું કહે છે? 135 અને બીજી રકમ છે 153. આ બેમાં 3 ની સ્થાન કિંમત જાણવાની છે. એટલે 3 ની સ્થાન કિંમતોનો કેટલો તફાવત છે? તો પહેલા આપણે 3 ની સ્થાન કિંમત લખીએ. આમાં 3 ની સ્થાન કિંમત કેટલી થશે? 30. ચલો, આમાં 3 ની સ્થાન કિંમત કેટલી થશે? 3. હવે અહીંયા શું કીધું છે? તફાવત. તફાવત એટલે શું કરશો? યસ. તો આ બેની બાદબાકી કરીએ. ચલો, 30 માંથી 3 જાય તો કેટલા વધે? 27. ક્યાં છે જવાબ? આપણો જવાબ સી છે, 27. ખ્યાલ આવી ગયો? આવડે છે ને? સરસ. ચલો, એના પછીની રકમ. ચલો વાંચો, સમજો એને. આમાં શું કરીશું આપણે? 7 ની સ્થાન કિંમતો વચ્ચે શું થવા? પહેલા આપણે 7 ની સ્થાન કિંમત જોઈ લઈએ. ચલો, આમાં 7 ની સ્થાન કિંમત કેવી છે? આમાં 7 એક અહીંયા એક છે અને એક અહીંયા છે. આ બે 7 છે, તો બંનેની સ્થાન કિંમત આપણે લખશું. ચલો, આ 7 ની સ્થાન કિંમત કેટલી થાય? તો આપણે આ 7 લખશું, એની પાછળ 1 2 3 મીંડા. ચલો, હવે આ 7 ની સ્થાન કિંમત કેટલી થાય? 7. એ બે નું શું કરવાનું છે? તફાવત એટલે ચલો, તો આ બે 7 ની સ્થાન કિંમતોની બાદબાકી કરીએ. ચલો, 0 માંથી 7 ના જાય, શું કરશું? અહીંયા 10 કરો, 6, અહીંયા 9 અને અહીંયા 10. ચલો, અહીંયા 10 માંથી 7 જાય તો 3, 9 ના 9 અને 6. તો જવાબ શું આવે? એ. શું આવે? આ તો જવાબ છે એ. ચલો, એના પછી ચલો હવે આ રકમ વાંચો. આમાં 5 નથી હો. આગળ જે જોયો ને એવો જ દાખલો છે. અહીંયા શું કે છે? અંક 3 ની સ્થાન કિંમત. ચલો, આમાં 2 3 છે, 1 અને 2. તો આપણે બંનેનું શું કરશું? સ્થાન કિંમત લખશું. ચલો, આ 3 ની કેટલી થાય સ્થાન કિંમત? યસ, 3000. અને આ સ્થાન કિંમત કેટલી થાય આની? 3 ની 3. અને એ બંનેનું શું કરવાનું છે? ચલો, કેટલું થાય? હા, સરસ, વેરી ગુડ, હોશિયાર છો તમે. એ શું આવે જવાબ? 2997. ચલો, એના પછીની જે છે ને એનું તમારે જાતે સોલ્વ કરવાનું છે આ દાખલો. ચલો, અહીંયા શું કહે છે સમજો. 6 ની સ્થાન કિંમત તો ખરી, પણ એવું કે છે એનું જે મૂલ્ય છે ને એ કેટલું થાય? એટલે સરવાળો કરવાનો છે બધી સ્થાન કિંમતોનો. કોનો? 6 ની. ચલો, અહીંયા 6 છે, સમજાય સિમ્પલી. અહીંયા 6 લખો. ચલો, અહીંયા 6 છે ના, અહીંયા ક્યાં 6 છે? તો 0 લખી દો. અહીંયા 6 છે, 6 લખો. અહીંયા 6 છે, અહીંયા છે 0, અહીંયા 6 છે, આટલું થાય. કયો આવશે જવાબ? યસ, આ જવાબ છે. આપણે જો બીજી રીતે જોવું હોય અને આ રીતે પણ જોઈ શકાય. જુઓ, ચલો અહીં જુઓ. ના, અહીં જુઓ. ચલો, આ 6 ની સ્થાન કિંમત કેટલી થાય? 6 ની પાછળ 5 મીંડા. ચલો, આ 6 ની સ્થાન કિંમત કેટલી થાય? 6 ની પાછળ 3 મીંડા.
તો અહીંયા લખવી પડે. ચલો આ 6 ની સ્થાન કિંમત 600 અને આ 6 ની સ્થાન કિંમત 6. સરવાળો કરવાનો. આવી ગયો? હે અહીંયા કઈ કરવાનું નથી. જ્યાં 6 ના હોય ત્યાં બિંદુ કરી દેવાનું છે, લખી દેવાનું. 6 હોય ત્યાં 6 લખો. તો આ આપણે 6 નું. ચાલો એના પછીની રકમ તમે ધ્યાનથી વાંચો. હાલો જવાબ કોણ આપશે એનો? દેવ. હે સરસ. દાર્શનિક કિંમત હોય તો જે અંકની દાર્શનિક કિંમત લખવાની હોય એ પોતે જ પોતાની દાર્શનિક કિંમત કહેવાય. આમાં કઈ ગણતરી આવે જ નહીં. બરાબર છે? ચાલો હવે આ દાખલો જુઓ. બોલ. ડી. સરસ. કારણ કે અહીંયા 2 ની દાર્શનિક કિંમત કીધું છે તો 2 જ થાય. બીજું કઈ વિચારવાનું ના હોય. જેમાં દાર્શનિક કિંમત આપી હોય ને તો એમાં એની 1 થાય. ચાલો હવે આ અહીંયા શું કરવાનું છે? તો 4 ની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત આ બે કિંમત આપણે પહેલા લખવી પડશે. ચાલો 4 ની સ્થાન કિંમત કેટલી થાય? 4 ની પાછળ 1 2 3 ની અંદર. હવે એની દાર્શનિક કિંમત કેટલી થાય? 4 ની. હવે આ બેનું શું કરશું? એટલે શું કરવાનું? સરસ. કેટલું થાય? કોઈ કહેશે? યસ 3996. જવાબ કયો આવશે? સી. સાચો જવાબ. બરાબર છે? ચલો નેક્સ્ટ. સંખ્યા 3 ની દાર્શનિક કિંમત અને સ્થાન કિંમત વચ્ચેનો તફાવત શોધો. અહીંયા સંખ્યા લખી છે 36890. એમાં 3 ની દાર્શનિક કિંમત અને સ્થાન કિંમતનો તફાવત લખવાનો. તો આપણે બે કિંમત લખવી પડશે, દાર્શનિક કિંમત અને સ્થાન કિંમત. તો પહેલા હંમેશા સ્થાન કિંમત લખી દેવાની. ચલો આમાં 3 ની સ્થાન કિંમત કેટલી થાય? 3 ની સ્થાન કિંમત 3 ની સ્થાન કિંમત કેટલી થશે? અહીંયા 30000. એમાં હવે 3 ની દાર્શનિક કિંમત બોલો. 3 જ થાય. હવે એનો તફાવત હોય તો આપણે અહીંયા બાદબાકી કરી દઈશું. અહીંયા 3 ના 2 થઈ જશે 9 9 9 અને 10 માં અહીંયા 7. હવે જવાબ બી. વેરી ગુડ. સરસ. સારું આવે તમને હો. ચાલો હવે એના પછીની રકમ છે એ ધ્યાનથી જુઓ. આ રકમ વાંચો અને તમે જવાબ આપો મને વિચારીને. ચાલો આનો જવાબ તમારે આપવાનો છે. બોલો દેવ. હા ચલો એ. ચાલો દેવ એ કે છે. પછી ચાલો અહીંયા જો હવે હું એક લખું છું રકમ. ચાલો આની અંદર 2 ની સ્થાન કિંમત કેટલી થાય? 2000. અને દાર્શનિક કિંમત તો સરખી છે 2 ના. ચલો અહીંયા 0 ની સ્થાન કિંમત કેટલી થાય? અને દાર્શનિક કિંમત સરખી થઈ ગઈ. ચાલો આ સરખી થાય છે. ચલો 1 ની સ્થાન કિંમત કેટલી થાય? 10. અને દાર્શનિક કિંમત તો સરખી છે. 8 ની સ્થાન કિંમત 8 અને દાર્શનિક કિંમત. આ સમજી લેજો, કોઈ પણ અંક જો છેલ્લે હોય ને તો એની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત સરખી થાય. અહીંયા કોઈ આંકડો આપ્યો નથી. 0 ની સ્થાન કિંમત એ થાય અને દાર્શનિક કિંમત પણ એ. ચલો આ દાખલો વાંચો. આશરે કિંમત આવી. આશરે એટલે નજીકની કિંમત. ચલો હું અહીંયા આ સંખ્યા લખું છું 12937. ચલો અહીંયા ક્યાં સુધીની આશરે લખવાની છે? શતક. શતક એટલે 100. એકમ, દશક અને 100 અહીંયા સુધીની આશરે કિંમત લખવાની છે. તો આપણે આગળનું લઈ લઈએ અને આ જુદું રાખીએ. ચલો અહીંયા બે સંખ્યા છે તો કેટલાથી વધારે કે ઓછી જોવાની? 50. તો આ 50 કરતા વધારે છે કે ઓછી છે? જો ઓછી હોય તો શું કરવાનું? 2 0 અને આગળનો અંક એનો એ જ. વધારે હોય તો અહીંયા 1 ઉમેરવાનું. એટલે જવાબ આપણો શું આવશે? 12900. બરાબર. ચાલો હવે નેક્સ્ટ. નીચેનામાં મૂળ સંખ્યા કઈ છે? મૂળ એટલે કોઈ કહેશે મૂળ સંખ્યા એટલે? સરસ, અવિભાજ્ય. કેવી? અવિભાજ્ય. ચલો આમાં અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો 81 થી 90 ની વચ્ચે જોવાની છે. 81 થી 90 ની વચ્ચે કઈ અવિભાજ્ય સંખ્યા હોય? યાદ કરો. તો 81 થી 90 ની વચ્ચે કઈ અવિભાજ્ય સંખ્યા આવે? બોલો. આમાં 83 અને યસ 83 અને 89. બરાબર. તેમાં અહીંયા 89 તો છે નહીં, 83 છે. જો તો આમાં મૂળ સંખ્યા કઈ આવશે? 83 એટલે બી જવાબ આવશે. બરાબર. ચલો વાંચો. નીચેનામાંથી કઈ સંખ્યા એકમાત્ર મૂળ સમ સંખ્યા છે? જો અહીંયા જો સમજજો, મૂળ પણ છે ને સમ. મૂળ એટલે અવિભાજ્ય
અને સમ એટલે બેકી. તો આમાં કઈ સંખ્યા એવી છે જે બેકીય છે અને અવિભાજ્ય છે? બોલો 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 બોલો. હા, બે. કઈ છે સમજો. બે જો બે છે, બે ના આપણે અવયવ બેકી છે. પેલા કયો બેકી છે? ચલો આના અવયવ પાડીએ આપણે. બે એકા બે અને એક બે બે. આના બે જ અવયવ છે. જો બે અવયવ થાય તો અવિભાજ્ય કહેવાય, મૂળ સંખ્યા. એટલે કઈ સંખ્યા આવશે આમાં? જવાબ બી, બે. ચલો આ પછીની વાંચો. અહીંયા છે સંયુક્ત એટલે કે વિભાજ્ય સંખ્યા શોધવાની છે કે જેને ભાગી શકાય, ઘડિયામાં આવતી હોય. બે ઘડિયા સિવાયના ત્રીજા ઘડિયામાં આવતી હોય. યસ, વેરી ગુડ. ડી, 9. કારણ કે 9 છે એક ના ઘડિયામાં આવે, 9 ના ઘડિયામાં આવે ને 3 ના ઘડિયામાં આવે. 3 તાલી 9. એટલે સંયુક્ત સંખ્યા યાદ કરો કે જેના બે કરતા વધારે અવયવો હોય એના અવિભાજ્ય એટલે કે સંયુક્ત સંખ્યા. અહીંયા શું આવશે? જવાબ ડી. ચલો સરસ, મજા આવી.